હાલો મિત્રો, આ છે રાજકોટ ભાવનગર રોડ અને આ છે આટકોટ પાસે નજીકમાં આવેલી હોસ્પિટલ કેડી પરવાડિયા હોસ્પિટલ. આપણે તેની મુલાકાત આવી ગયા છે. તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી. અને આ જે હોસ્પિટલ આવી છે તે રાજકોટ ભાવનગર રોડ હાઈવે ટચ આવેલી છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા વાહન વ્યવહાર પણ ખૂબ જ ચાલુ છે. આ છે રોડ ટચનું લોકેશન, જે ખેતીવાડીની જમીન પણ સામે છે, ત્યાં શેરડી ઊભી છે. આ છે કેડી પરવાડિયા હોસ્પિટલ, ડૉક્ટર ભરત ખોડાભાઈ બોગરા હોસ્પિટલ. આ છે તેમનું ભવ્ય બિલ્ડિંગ દવાખાનાનું. આ છે કેડી પરવાડિયા હોસ્પિટલની એમ્બ્યુલન્સ, કે જે દર્દીઓને લઈ જવા મૂકવા માટેની સ્પેશિયલ વાહન છે. આ છે ટુ વ્હીલનું પાર્કિંગ, કે જ્યાં પેશન્ટ લોકો અહીંયા દવાખાને દવા લેવા આવ્યા હોય તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા છે. અહીં હોસ્પિટલ પાસે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, એ દેખાય છે. આ એન્જિનિયરિંગ કોલેજ છે ને સામે રહી તો હે. આ ભવ્ય બિલ્ડિંગ દેખાય છે તે છે મેડિકલ કોલેજ. મેડિકલના વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ કરવો હોય તો અહીંયા ભવ્ય બિલ્ડિંગ અને સારામાં સારો અભ્યાસ થાય છે એ માટેનું ભવ્ય બિલ્ડિંગ અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. નજીકથી સીન લઈ લો.
આ ભવ્ય બિલ્ડિંગ કેડી પરવાડિયા હોસ્પિટલની એકદમ પાછળના ભાગમાં કે જ્યાં મેડિકલ કોલેજનો અભ્યાસ કરવામાં આવે છે તેમનું બિલ્ડિંગ છે. અને ત્યાં જવા માટે આરસીસી રોડ પણ જો અત્યારે બની રહ્યો છે. આ ભાઈઓ અત્યારે આરસીસી રોડને પાણી પાઈ છે. કમ્પ્લીટ થઈ ગયો આરસીસી રોડ 100% યુટ્યુબમાં. હો તમારો હોતી જો નજીકથી. બંને ભાઈઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આરસીસી રોડ કમ્પ્લીટ પાકો થઈ ગયો છે અને અત્યારે આ રોડને તે પાણી પાય છે. આ ભાઈ છે તે આ હોસ્પિટલના સિક્યુરિટી છે. આ જે સામેનું છે તે મેડિકલ છે. અહીંયા દવાઓ પણ મળી જાય છે પેશન્ટ માટે. આ છે હોસ્પિટલનું લોકેશન કે અહીંથી કેસ કાઢવામાં આવે છે. અહીંયા કેસ કાઢવામાં આવે છે. પછી સામેના જે ટેબલ છે તે આપણે ફાઇલ દેવાની હોય છે. જે આગળ કાઉન્ટર લાગેલા છે જે અત્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ. આ છે ગણપતિ બાપાની મૂર્તિ. ગણપતિ દાદા આ હોસ્પિટલમાં બિરાજમાન છે. આ દર્દીઓ માટે લિફ્ટ પણ છે પેશન્ટને ઉપર નીચે જવા માટે. આ ખૂબ જ લાજવાબ અને જબરજસ્ત પંખો લગાવવામાં આવ્યો. આ હોસ્પિટલ ખૂબ જ સારી છે અને પેશન્ટ માટે બધા વિભાગો શરૂ કરવામાં આવેલા છે અને ડૉક્ટરો પણ ખૂબ જ નિષ્ણાત છે. અને આ હોસ્પિટલનું કામ ખૂબ જ સરસ છે અને ફીસ પણ એકદમ વ્યાજબી છે. જે ગમે તે પેશન્ટને પોસાય તેવી બાબત છે.
મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.